ઉડન શોનું ત્રીજા દિવસનું કલેક્શન, પહેલા 3 દિવસનું ટોટલ કલેક્શન, ઓક્યુપન્સી, શહેર વાઇઝ ઓક્યુપન્સી ડિટેલમાં વાત કરીએ, ફક્ત પુરુષો માટેનું 17મા દિવસનું કલેક્શન અને ટોટલ 17 દિવસનું કલેક્શન ડિટેલમાં વાત કરીએ. એની પહેલા આપણે થોડું પ્રોપોગેન્ડા શબ્દ જે છે ને, પ્રોપોગેન્ડા, એની વ્યાખ્યા શું છે એ અમુક મારા જે મિત્રો છે જે કમેન્ટ સેક્શનમાં એ શબ્દનો ઉપયોગ કરે છે એ લોકોએ તો પહેલાં એ વ્યાખ્યા સમજવાની જરૂર છે. પ્રોપોગેન્ડા મૂવી એનો મતલબ એમ ન થાય કે મને ફિલ્મ ગમ્યું અને પબ્લિકને ફિલ્મ ન ગમ્યું, અથવા તો મને ફિલ્મ ન ગમ્યું અને પબ્લિકને ફિલ્મ ગમ્યું, તો એ વિરોધાભાસ જે છો ને એને પ્રોપોગેન્ડા ન કહેવાય. એટલે આ થોડું મેં દેશી ભાષામાં તમને સમજાવી દીધું. હવે પ્રોપોગેન્ડાની વ્યાખ્યા મારે નથી સમજાવવી, તમે લોકો ગૂગલમાં કરી લો અથવા તો કોઈને પૂછી લો જે જ્ઞાનવાળા વ્યક્તિ હોય એને, કે પ્રોપોગેન્ડા જે શબ્દ છે એનો મતલબ શું થાય. ડિટેલમાં આપણે જો જરૂર પડશે હવે વધારે તો ડિટેલમાં આપણે આગળના વિડીયોમાં વાત કરીશું, પણ અત્યારે ખાલી શબ્દ સમજવાની જરૂર છે. વસ્તુ નંબર 2 છે, મને ફિલ્મ ગમી, બરોબર છે, એટલે મેં ફિલ્મને 3 રેટિંગ 4 રેટિંગ 5 રેટિંગ આપ્યા. પબ્લિકને ફિલ્મ ન ગમી તો એનો મતલબ કંઈ એમ ન થાય કે કોઈએ મને લખી અને રિવ્યૂ સેન્ડ કર્યો અને પછી હું વાંચી ગયો. તો ત્રિશા ઓન ધ રોક્સ ફિલ્મ મને નહોતી ગમી અને પબ્લિકને ગમી એવું મને લાગ્યું, કારણ કે ફિલ્મનું કલેક્શન એટલું બધું થયું. કલેક્શન થાય એટલો મતલબ એમ જ થાય ને ફિલ્મ પબ્લિકને ગમી. તો શું પબ્લિકને કોઈએ લખીને કીધું હશે કે ભાઈ જાઓ તો તમે ફિલ્મ જોવા જાઓ તો, અથવા તો પબ્લિકને કોઈ એવું કીધું હશે કે તમે ખાલી ટિકિટ બુક કરો અને પ્રોડ્યુસરને પૈસા આપો, તમારી ફિલ્મ જોવી ન જોવી તમારું પર છે, એવું કોઈ કીધું હોય? એવું બને કંઈ દી? પોતપોતાના રિવ્યૂ અલગ અલગ હોય. હું અહીંયા રિવ્યૂ કરું છું એનો મતલબ એમ છે કે ભાઈ ઓવરઓલ કેવું ફિલ્મ છે, પછી નિર્ણય તમારે જ લેવો, કે હું કંઈ તમને સિક્કો મારી નથી આપતો કે તમારે આ ફિલ્મ જોવાનું જ છે, તમારે જોવું જ પડશે, તમારે જે કરવું એ તમારું બધું કામ મૂકી દો, તમારે જોવું જ પડશે. કે ખરાબ ફિલ્મ હું એમ નથી કહેતો કે ભાઈ નહીં જોતા, ફરજિયાત તમારે નથી જોવાનું, જો તમે ફિલ્મ જોવા ગયા તો એટલા લાખનો તમને દંડ ફટકારવામાં આવશે, એવું કોઈ દી હું બોલતો જ નથી રિવ્યૂમાં. અને હું નહીં, કોઈ નથી બોલતું, કોઈ પણ રિવ્યુઅર નથી બોલતું. તમે રિવ્યૂ જોવો છો એનો મતલબ એમ છે કે ભાઈ તમે લોકો ખાલી અંદાજો લગાવો છો કે આપણે આ ફિલ્મ જોવા જવાય કે ન જવાય, એવો અંદાજો હોય. અહીંયા કોઈ સિક્કો મારીને રિવ્યૂ ન આપે. એટલે આ વસ્તુ પણ આપણે જો વધારે જરૂર પડશે ને તો આગળના વિડીયોમાં આના પર પણ વાત કરીશું. હજી 2-3 ટોપિક છે પણ આપણે કંઈ ઊંડું નથી ઉતરવું, પણ આપણે કલેક્શનની વાત કરવાની છે અહીંયા. પછી જરૂર પડશે તો આપણે આગળ ડિટેલમાં વાત પણ કરીશું. ઉડન શો ઓક્યુપન્સી ખૂબ સારી રહી રવિવારની, 21.29% રહી. મોર્નિંગ શોની 9.36, આફ્ટરનૂન શોની 24.54, ઇવનિંગ શોની 27.93, નાઇટ શોની 23.32%ની ઓક્યુપન્સી રહી. એટલે ખરેખરની જબરજસ્ત ઓક્યુપન્સી રહી એવું કહી શકાય. અમદાવાદમાં 23.75 હતી, મુંબઈમાં 18.75, સુરતમાં 18.25, આણંદમાં 8, ભાવનગરમાં 6.33, ગાંધીનગરમાં 22.75 અને વડોદરામાં 25.50%ની ઓક્યુપન્સી હતી. ઓક્યુપન્સીની દ્રષ્ટિએ રવિવાર આ ફિલ્મનો ખૂબ સારો ગયો. પહેલા દિવસે 15 લાખ આવ્યું, બીજા દિવસે 25 લાખ આવ્યું અને ત્રીજા દિવસે 36 લાખ. ટોટલ નેટ કલેક્શન 76 લાખ રૂપિયા ઉડન શોનું થઈ ગયું છે. એટલે 1 કરોડ તો ડેફિનેટલી આ ફિલ્મ પહોંચી જ જશે. હવે ફક્ત પુરુષો માટેની વાત કરીએ તો દિવસ નંબર 13થી શરૂ કરીએ. 13મા દિવસે 19 લાખ હતું, 14મા દિવસે 17 લાખ હતું, 15મા દિવસે 9 લાખ હતું, 16મા દિવસે 17 લાખ હતું, 17મા દિવસે 26 લાખ રૂપિયા કલેક્શન આવ્યું. બંને ફિલ્મો પોતપોતાની રીતે કલેક્શન જોરદાર કરી રહી છે. પણ સામો બીજો ઇશ્યુ શું છે ખબર તમને? સપ્ટેમ્બર મહિનામાં ઘણી ગુજરાતી ફિલ્મો આવવાની છે. આ ઇશ્યુ છે. બાકી જો આવવાની ન હોત ને તો ઉડન શો અને ફક્ત પુરુષો માટે આખો મહિનો ચાલી હોત ને આ સપ્ટેમ્બર, તો જબરજસ્ત બંને ફિલ્મો કલેક્શન કરત. પણ પ્રોબ્લેમ જે હોય એ ટોટલ કલેક્શન્સ ફક્ત પુરુષો માટેનું 7 કરોડ અને 82 લાખ રૂપિયા થઈ ગયું છે. એટલે બંને ફિલ્મોના કલેક્શન અત્યારે તો સારા આવી રહ્યા છે. ભવિષ્ય શું છે એ તો ભવિષ્ય આવશે ત્યારે ખબર પડશે. બાકી તમારા મત મુજબ કઈ ફિલ્મ તમને વધારે ગમી એ પણ મને કમેન્ટ સેક્શનમાં જણાવો. ફક્ત પુરુષો માટે કેવી લાગી એ પણ જણાવો. પછી તમારા કોઈ નવા શબ્દો હોય પ્રોપોગેન્ડા સિવાયના તો એ પણ મને જણાવો. તમારે જે જણાવવું હોય એમાં કમેન્ટ સેક્શન ખુલ્લું છે, જણાવી દો એટલે પછી આગળના વિડીયોમાં એ ટોપિક ઉછાળવાની ખબર પડે. ધન્યવાદ.